કેમ છો ભાઈઓ બધા? જય માતાજી. હું મેક્ષા ગુજરાતી અને આજના બ્લોગમાં આપણે જોઈશું કે આપણે મોટો વ્લોગિંગ કરવા માટે શું શું વસ્તુની જરૂર છે અને વિડીયો નહીં યાર, વિડીયો લાંબો નહીં કરીએ આપણે બહુ. બરાબર, શિયાળો છે અને તમને ખબર ને શિયાળામાં આપણે સવારમાં યાર નહીએ છીએ. હજી ટાઈમ બાકી છે, હજી ટાઈમ છે, પછી કરીએ. તો આજે ઈચ્છા થઈ ગઈ કે હું લોકોને બતાવી દઉં કે તમારે મોટો વ્લોગિંગ કરવું હોય તો મેઇન કયા કયા ઇક્વિપમેન્ટની જરૂર છે, શું વસ્તુ લાવવી કમ્પલસરી છે અને શેના લીધા વગર મોટો વ્લોગિંગ ના થઈ શકે. મેઇન વસ્તુ બાઇક કોઈ બી ચાલે, એવું જરૂર નહીં તમારે સારું બાઇક જોઈએ. તમે સ્પ્લેન્ડર ઉપર આમ તેમ, સ્પ્લેન્ડર તો લેજેન્ડરી બાઇક છે બરાબર. તમે કોઈ બી બાઇક પર મોટો વ્લોગિંગ કરી શકો, પણ એની સાથે સેફટી માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર છે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં આ મારું રાઇડિંગ ગિયર્સ છે બધા. એમાં રાઇડિંગ જેકેટ અને નીચે પહેરવાનું. આનું મેઇન ઉદ્દેશ્ય શું છે કે તમે પડી જાઓ, ક્યાંક લપસી જાઓ ને તો આમાં વાગે નહીં. આ બી જે શું કહેવાય પેન્ટ હોય કે જે બી કહેતા હોય, આ એકદમ અંદરથી થીક આવે, ઠંડી બી ના લાગે. એ વસ્તુ છે, થોડું જૂનું છે આપણી વસ્તુ. બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ, હેલ્મેટ બહુ જ સારું લાવવું જરૂરી છે બરાબર. આ હેલ્મેટ છે એક્સોરનું, અહીં લખ્યું છે જુઓ, એક્સોરનું એપેક્સ બરાબર, વેનેમસ. હું તમને બધી જ વસ્તુની લિંક અને ક્યાંથી મેં ખરીદ્યું હું તમને બતાવી દઈશ. બીજી વસ્તુ છે, જો મોટો વ્લોગિંગ તમે ફોનમાંથી બી કરી શકો, હું એનો બી વિડીયો લાવીશ. કેમેરામાંથી બી કરી શકો. મારી જોડે DJI Action 2 કેમેરા છે, સસ્તો કેમેરા છે, એટલે સ્ટાર્ટિંગ ઇનિશિએટ કરવું હોય ને તો તમારા આ ચાલી જાય. બાકી તમે ફોનથી બી મોટો વ્લોગિંગ કરી શકો, એવું જરૂર નથી કેમેરો જ લાવો. બીજી વસ્તુ ગ્લવ્સ જરૂરી છે, કારણ કે જો આમાં ગ્લવ્સની અંદર કેવું હોય કે આ નકલ ગાર્ડ હોય બરાબર, પછી અહીંયા થોડું પ્રોટેક્શન હોય. બીજી વસ્તુ આ ભાગ છે ને એની, કારણ કે તમે જો ઇનકેસ પડ્યા તો લપસી શકાય. જો આ કેવું હોય કે જો તમે લપસો નહીં ને તો આ છોલાઈ જાય આખું. તો એના માટે જરૂરી છે આ નકલ ગાર્ડ છે. કોઈ દિવસ સમજી લો કે તમે બાઇક ચલાવતો હોય અને કોઈ જગ્યાએ સાઈડમાં અડી જાય, ટ્રાફિકમાં હો ને બાજુમાં ટ્રેક્ટર જતું અને તમારો હાથ અડી જાય તો આ બધી જગ્યાથી બચાવે છે. આ હેલ્મેટની અંદર પહેરવાનું છે બરાબર. માસ્ક છે. આ જરૂરી કેમ છે? એક, તમારો સીધો ફૂલ ફેસ ઉપર પવન ના આવે. બીજી વસ્તુ, હેલ્મેટ બહુ ઇઝીલી અંદર જતું રહે બરાબર. તમે આમ ડાયરેક્ટલી હેલ્મેટ તમે લગાવો છો ને તો થોડું ટાઈટ પડે. હેલ્મેટ હંમેશા ટાઈટ લાવવાનું બરાબર. તમારી સાઇઝ ચેક કરીને હેલ્મેટ લાવવાનું, કારણ કે ઢીલું હેલ્મેટ કશું કામનું નહીં. અમારું જૂનું થઈ ગયું છે, એક્સોનું વેનમસ હેલ્મેટ છે, બહુ મસ્ત હેલ્મેટ છે. થોડું મોંઘું આવે પણ હેલ્મેટમાં ખર્ચો કરવાનો. હું તમને કહું ને, હેલ્મેટમાં બહુ વ્યવસ્થિત ખર્ચો કરવાનો બરાબર. તો બીજી વસ્તુ હું તમને અત્યારે બતાવી દઉં કે આ બધી વસ્તુ મેં ક્યાંથી ખરીદી છે. મારી જોડે શૂઝ બી છે, પણ એ પર્ટિક્યુલર કેવું રાઇડિંગ શૂઝ નથી. મારી જોડે લેધરના એક શૂઝ પડ્યા હતા, એને જ મેં એ રીતે યુઝ કરી દીધા. બ્લેક કલરના અને બ્રાઉન કલરના બે છે. કેમેરો છે. હું એવું વિચારું છું કેમેરા માટે તમને એક પર્ટિક્યુલર વિડીયો બનાવું. DJI Action 2 કેમેરો કઈ રીતનું કામ કરે છે, બહુ મસ્ત કેમેરો છે. થોડા એક બે ઇસ્યુ બી છે, હું તમને બતાવી દઈશ. પહેલી વસ્તુ, હું તમને આ બધું અત્યારે જે ટોટલ બતાવ્યું એની લિંક ક્યાંથી મેં ખરીદ્યું એ હું તમને બધું બતાવી દઉં બરાબર. તો એક સેકન્ડ, જો સૌથી પહેલાં હું તમને દરેક વસ્તુની લિંક બતાવી દઉં. આ મારી ચેનલ છે, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. સબસ્ક્રાઈબ બોલવામાં તકલીફ પડી જાય ભાઈ. પહેલી વસ્તુ, જે મારું હેલ્મેટ છે બરાબર, એક્સોનનું વેનમસ હેલ્મેટ આ રહ્યું. આ હેલ્મેટ મેં ઓનલાઈન ખરીદ્યું હતું, જે અરાઉન્ડ અત્યારે કેવું 4-5 હજારનું છે. તમને 4500ની અરાઉન્ડ બી ક્યાંકથી મળી જશે. અત્યારે બધી જગ્યાએ સોલ્ડ આઉટ જ બતાવે છે. પણ હેલ્મેટ બહુ જરૂરી નથી આ જ લાવવું, પણ મેં અહીંથી ખરીદ્યું છે. એ હું તમને દરેક વસ્તુની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. બીજી વસ્તુ, Action 2 કેમેરો બરાબર, એ બી સોલ્ડ આઉટ છે. બહુ લિમિટેડ પીસ હોય છે આના. પહેલાં બહુ મોંઘો હતો બરાબર. આ તમે જુઓ, જ્યારે એ લોન્ચ થયો હતો ને ત્યારે 44-45 હજારનો કેમેરો હતો. 2-3 વર્ષ જૂનો કેમેરો છે. અત્યારે 14 હજારમાં જ મળે છે, એટલે બહુ સારી ડીલ કહેવાય અને બહુ સારી ક્વોલિટી આપે છે. હું તમને કહું ને કે તમે અત્યારે જો કોઈ બી કેમેરા જોશો, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ગોપ્રો બરાબર. ગોપ્રો જુઓ 28,000, 36,000, 23,000 બરાબર. આ તો બી હજી હીરો 12 ને
એ બધા છે. બાકી બહુ મોંઘા હોય કેમેરાસ, જે એક્શન કેમેરા હોય ને. એટલે તમને અત્યારે સૌથી સારો અને સસ્તામાં જોવો તો તમે DJI એક્શન સાઇડ જોઈ શકો. બીજી વસ્તુ, આ કેમેરાને લગાવવા માટે અહીંયા માઉન્ટ છે, હું તમને બતાવું હેલ્મેટમાં. જો આ રહ્યું કેમેરા પર લગાવવાનું માઉન્ટ, બરાબર. એની ઉપર જે માઉન્ટ હોય ને, આ માઉન્ટ છે જે મેં અંદરની સાઈડથી લગાવેલું છે. હવે આ હેલ્મેટની અંદર પ્લસ મેં માઇક્રોફોન બી લગાવેલો છે. તમે અહીંયા જુઓ, આ ઇયરફોન છે સેમસંગના. હું તમને કહીશ કે કયા લગાવવાના. એ બહુ જ સારા ઇયરફોન છે રહ્યા. મતલબ હું તમને કહું ને કે એક્શન કેમેરા માટે તમારે કોઈ પણ જાતનું નોઇસ રિડક્શન કરવું હોય ને, જેમ કે તમે ફૂલ સ્પીડમાં બાઇક લઈને જતા હોય ને તો પવનનો બહુ અવાજ આવે. આ ઇયરફોન એવા છે ને, આમાં કોઈ બી જાતનો પવનનો અવાજ ના આવે. ભલે તમે 100, 200 જતા હોય તો બી પવનનો અવાજ નહીં આવે. તમે જે બોલશો ને તમારા બાઇકનો જ અવાજ આવશે, બરાબર. આ એક્શન માઉન્ટ ચીન માઉન્ટ છે જે એકદમ ટાઈટ થઈ છે. એક્શન પ્રોનું છે. આની બી હું લિંક તમને બતાવી દઉં. ઇયરફોન આખા મેં અહીંયા સાઈડમાં આ છે ને, આ પેડ નીકળી જાય, આ સાઈડમાંથી લગાવેલો છે. તો હું તમને આખું બતાવી દઈશ કે કઈ રીતે કરવાનું. અને કેમેરો હું તમને બતાવી દઉં કઈ રીતે લાગે. આ DJI એક્શન 2 છે. આ કેમેરો સીધો આ મેગ્નેટિક માઉન્ટ પર ડાયરેક્ટ થઈ જાય, લાગી જાય. અને બહુ મજબૂત, આની મેગ્નેટ બહુ હેવી લેવલના છે. ગમે એટલું તમે સ્પીડમાં જશો ને તો હલશે નહીં. આ એનું પાવર માઉન્ટ છે, બરાબર. આની અંદર તમે જુઓ તો અહીં જે લગાવેલું છે ને, અહીં ઇયરફોન લાગે જે આપણા અહીંયા છે. અહીં સિમ કાર્ડ લાગે, મેમરી કાર્ડ લાગે. તો આ બહુ ઇઝીલી અહીંયા એટેચ થઈ જાય. બહુ સરસ છે આ. અને મિડ રેન્જ નહીં, બહુ જ સસ્તામાં અત્યારે DJI એક્શન 2નો કેમેરો મળે છે. તો જેવું બી અહીંયા અવેલેબલ થશે હું તમને ફરી આ જ વિડીયોની નીચે ને કમેન્ટ કરી દઈશ. અને તમે બી ફ્લિપકાર્ટ કાં તો એમેઝોનમાં જઈ અને નોટિફાઈ મી કરીને એક ઓપ્શન આવશે, ત્યાં કરી દેજો તો તમને બહુ ઇઝીલી અવેલેબલ થઈ જશે. હવે હું તમને છે ને દરેક વસ્તુની લિંક બતાવી દઉં. તો જુઓ, આ તો એક્શન 2 હતો. હવે ચીન માઉન્ટ, મેં આ ચીન માઉન્ટ મંગાવેલો છે. બ્લુ કલરમાં નહીં પણ બ્લેક કલરમાં. એ સમથિંગ તમને 350ની આજુબાજુ મળશે. જે આ બ્લેક કલરનો છે ને, આ વાળો, એ મેં મંગાવેલો છે, બરાબર. બસ, તો આ હતો આજનો વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમે મને કહેશો તો હું તમને DJI એક્શન 2 અને મોબાઈલ પર વ્લોગિંગ કઈ રીતે થાય, મોટો વ્લોગિંગ, એનો એક સેપરેટ વિડીયો બનાવી આપું. કારણ કે મેં 6-7 મહિના આના ઉપર બહુ મહેનત કરી છે વિડીયો બનાવવામાં. પ્લસ મોબાઈલ પર સારો થાય છે કે નહીં, DJI કાં તો કોઈ બી એક્શન કેમેરામાં સારો થાય છે કે નહીં, ઇયરફોન પર્ટિક્યુલર કયા યુઝ કરવા પડે, હેલ્મેટની અંદર કઈ રીતનું સેટઅપ કરીએ કે પવન જરા બી હેલ્મેટની અંદર ના આવે. તો દરેક વસ્તુ હું સોલ્વ કરીશ. તમે આ વિડીયો નીચે કમેન્ટ કરી દેજો. તમને જે કન્ટેન્ટ જોઈએ એ હું તમને બનાવી આપીશ. ચલો, જય માતાજી.